નમસ્કાર લોકમંચ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને હવે તો એ જ વાત કરવાની કે જો તમારામાંથી કોઈ માતા પિતા કાર્યક્રમ જોઈ રહ્યું હોય તો હવે તો એવું જ વિચારીને ચાલવાનું કે આ ભારત દેશના માતા પિતા જો તમે થયા છો તો હવે ડરી ડરીને જીવો। જો તમે મધ્યમ વર્ગના છો તો હવે તમે ડરીને જીવો, કેમ કે જે કાયદો છે, જે તંત્ર છે તે બેદરકાર છે, કાયદો છે તે લાચાર છે। કેમ કે રાજકોટની કરુણાંતિકા પર આજે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરીશું। ખાસ કરીને જ્યારે વાત કરીએ કે રાજકોટનો જે આખો અગ્નિકાંડ જ્યારે સામે આવ્યો, આ ગઈકાલ રાતથી ચર્ચાઈ રહ્યું છે અને હજુ પણ ચર્ચા યથાવત છે, એટલા માટે કેમ કે આ ઘટના જ એટલી ગંભીર છે અને એક પછી એક જે અવનવા ખુલાસા થઈ રહ્યા છે તે ખૂબ જ આઘાતજનક છે। ચિંતા જન્માવે એવી બાબત છે કે સુરતમાં આજથી 5 વર્ષ પહેલા તક્ષશિલા કાંડ થયું અને આપણે સૌ તેના સાક્ષી બન્યા હતા। કેવી રીતના બાળકો કોચિંગ ક્લાસના 3જા માળથી જીવ બચાવવા માટે, આથી પોતાની જાતે બચાવવા માટે કૂદકા મારી રહ્યા હતા। 3જા માળથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ રહ્યા હતા તેઓ, અને તેમ છતાં તેમનો જીવ બચી શક્યો નહીં। આ ઘટના 5 વર્ષ બાદ હજુ પણ જ્યારે રાજકોટનો અગ્નિકાંડ સામે આવ્યો ત્યારે એક વાતનું ભાન તો ચોક્કસપણે થાય કે હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર જ છે, હજુ પણ કોઈ જાતનું પરિવર્તન નથી। તો શું હવે પરિવર્તનની અપેક્ષા રાખવી જોઈએ સરકાર પાસેથી કે તંત્ર પાસેથી, કે પછી હજુ પણ આમ જ ચાલતું રહેવાનું છે? શું આપણે એવું વિચારી લઈએ કે હવે ત્યારબાદ સહાયની પણ જાહેરાતો થઈ ગઈ છે મૃતકોને અને ઈજાગ્રસ્તોને, અને ત્યારબાદ હવે જ્યારે આ સરકારી જે તપાસનું ધમધમાટનું આખું નાટક જે છે તે પૂરું થઈ જશે, હાઈકોર્ટે સો મોટો નોંધ પણ લઈ લીધી છે, આરોપીઓને સજા પણ થઈ જશે, પરંતુ જે મુખ્ય અહીંયા જવાબદાર છે તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જે મહાનગરપાલિકાના અધિકારીઓ, જે મ્યુનિસિપલ કમિશનર છે, શું એમને સજા થશે? શું એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે? તેના વિશે આજે ચર્ચા કરીશું। ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું। ખુલાસાઓ જે થયા છે તેના પર આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે આર શુક્લ, જે સિનિયર એડવોકેટ છે। તેમની પાસેથી જાણીશું કે કઈ રીતના જે સજાની આખી જોગવાઈ હોય છે દુર્ઘટનાના તમામ જે કેસ થતા હોય છે, ઘટનાઓ જે સામે આવતી હોય છે તેમાં। ત્યારબાદ યોગેશ ચુડગર, રાજકીય વિશ્લેષક જોડાયા છે આપણી સાથે। સમગ્ર જે આ ઘટના થઈ તેના વિશે વિશ્લેષણ તેનું કરવામાં આવશે। પંકજ ધારકર, પ્રમુખ છે ફાયર સેફ્ટી એસોસિએશનના। આપ ત્રણેયનું સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં। સવાલ આપણે જે શરૂઆત કરી કાર્યક્રમમાં, શરૂઆત મારે કરવી છે સૌથી પહેલા તો યોગેશભાઈ તમને પૂછવા માંગીશ કે કઈ રીતના જે આખી ઘટના બની, આપણે આવી લગભગ 5 વર્ષમાં ઘણી ઘટનાના સાક્ષી બન્યા છે। સુરત પછી પણ વડોદરા હરણીકાંડ આપણને સૌને યાદ છે। માસૂમ બાળકો શા માટે વારંવાર તંત્રની બેદરકારીનો ભોગ બને છે? યોગેશભાઈ। મયુરીબેન, તમને તો યાદ રહ્યું કે સુરતમાં આવી ઘટના બની હતી અને તક્ષશિલા ક્લાસીસમાં આવી રીતે બાળકો 3જા માળથી કૂદીને પોતાનો જીવ બચાવવા માટે કૂદ્યા હતા અને એમનો જાન ખોયો હતો। પણ તંત્રને યાદ છે ખરું કે 5 વર્ષ પહેલા આવી ઘટના બની હતી? મને તો યાદ છે કે એ ઘટનાના દ્રશ્યો જોઈને આંખમાં પાણી આવી ગયા હતા અને ત્યાર પછી આજે 5 વર્ષ બાદ પણ એમાંના કોઈની ઉપર કોઈ પગલાં લેવાયા નથી। એટલે આ તો એવું છે કે દેશમાં પ્રજા સુખી તો રાજા સુખી, અને આ રીતે આ બધું ચાલે છે। હવે આવા બધા ઘટનાઓ હું એક પછી યાદ કરું તો કેટલી બધી ઘટનાઓ છે કે જેમાં આ બધું જોઈને આપણે એ વખતે દિલ થથરી જાય, પણ તંત્રનો કોઈ સુધારો થતો નથી। ના તો કોઈ રાજકીય નેતા, ના તો કોઈ ઓફિસર, કે ના કોઈ તંત્રમાં સુધારો થાય તો આપણે આ કેવા દેશમાં જીવીએ છીએ? ગુજરાતની મોડેલની વાત કરીએ છીએ કે ગુજરાત મોડેલ અમારું એવું કે અમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવી, અમે આ બનાવ્યું, બધા જાત જાતના હાઈવે બનાવ્યા અને કચ્છના રણમાં અમે કેટલું બધું કરી નાખ્યું। પણ તમને એ યાદ છે કે તક્ષશિલા કાંડમાં આટલા બાળકોએ જીવ ગુમાવ્યા હતા। મોરબી બ્રિજમાં 136 લોકોએ જાન ગુમાવ્યા હતા। મને તો અમદાવાદની પેલી હોસ્પિટલનું પણ યાદ છે, એમાં પણ 9 લોકોએ જાન ગુમાવ્યા હતા। હરણી કાંડ હમણાં જે બન્યું એમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા। આ બધું તંત્રને યાદ છે અને મને યાદ છે કે આમાંના કોઈ હજુ સુધી કોઈ સજા થઈ નથી। અને તંત્ર તો બધી વાતો કરે છે કે અમે કોઈ પણ ને છોડીશું નહીં, કોઈ ચમરબંધીને છોડીશું નહીં, કાર્યવાહી કરીશું અને તરત કોના બાપની દિવાળી એમ તરત સરકાર જાહેર કરશે કે અમે આટલા લાખ રૂપિયા મૃતકને આપીશું, આટલા ઈજા થઈ એને આપીશું। કોના પૈસા તમે આપો છો? આ સરકારના પૈસા। પણ તમારે આ બધા બાળકોને, આ લોકોના જાન જાય છે એને સાચવવાની કોઈ જવાબદારી ખરી કે નહીં?
માત્ર તમે આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરો અને ચૂંટણી વખતે તો કેટલી બધી વાતો કરો છો, પણ આમાંનું કઈ 5 વર્ષમાં તક્ષશિલાને બનાવ બન્યા પછી કોઈ એક પણ ઘટનામાં કોઈને સજા થઈ હોય એવું મેં જોયું નથી. કોર્ટ પોતે બિલકુલ. અને ખાસ કરીને જી યોગેશભાઈ, અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ મહાનગરપાલિકાના અધિકારીઓ સૌથી પહેલા એમની ફરજમાં આવે છે એ ચેક કરવું કે કોઈ પણ જ્યારે કોમર્શિયલ પ્રવૃત્તિ ધમધમતી હોય કે પછી રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, પરંતુ સતત જો ચેકિંગ થયું હોત તો આ ઘટના હજુ પણ ટાળી શકાય હોત. એટલે સતત ચેકિંગ કરવા માટે આપણી પાસે તંત્રમાં કેટલી બધી પોસ્ટો છે, કેટલા બધા મોટા પગારવાળી એસી ઓફિસ વાળી અને એસ્ટેટ ઓફિસર હોય છે. એને કોઈ પણ મકાન બને એને મંજૂરી આપવાની હોય છે ને એના માટેની કેટલી બધી શરતો છે કે તમારે ફાયર સેફટી કરવી પડે, તમારે પાણી માટેની આ વ્યવસ્થા કરવી પડે, પાણી જવા માટેની, ગટર માટેની વગેરે વગેરે કેટલા બધાના નિયમો છે. અને એ બધાને ચેક કર્યા પછી એને એ મકાનને મંજૂરી આપવામાં આવે ત્યારે આ એસ્ટેટ ઓફિસરોએ કરવાનું શું છે? આ કામ કરવાનું હોય છે. તમારી પાસેથી આ નકશા લાવો, આ સહી સિક્કા લાવો, આ બધું લાવો, એ બધું તપાસીને ફાયર સેફટીથી માંડીને બીજી બધી વ્યવસ્થા થઈ છે કે કેમ એ ચકાસ્યા પછીથી તમારે એ મકાનને મંજૂરી આપવાની હોય છે, જેને રહેવા લાયક માટેની મંજૂરી કહે છે. શુક્લ સાહેબ એ બાબતે ચોખવટ કરશે, પણ આ બધી મંજૂરી આપવાની અને એની પર સહી સિક્કા કરીને બધું કરવામાં આવે છે. પણ કોઈ જાત તપાસ કરવા ત્યાં જાય છે ખરું કે આવું થયું? મને ખ્યાલ છે કે હું જે સોસાયટીમાં ચેરમેન હતો એમાં અમારે એ વખતે નવો ફાયર સેફ્ટીનો કાયદો આવ્યો હતો, તો તમે આ લગાવ્યું છે કે આ નથી લગાવ્યું? અમારા લગાયા પછી બધું ચેક કરવા જ્યારે જે આવ્યા એ અમુક પૈસા લઈને જતા રહ્યા, પણ અમારી સિસ્ટમ લગાઈ છે એ ચાલે છે કે નહીં એ કોઈએ જોયું નહોતું. અને ફાયર સેફટી માટેના જે પેલા ફાયરના ડબલા લગાવવામાં આવે છે એ લાગેલા હોય છે. આજે જે ઘટના રાજકોટમાં બની એમાં ફાયર સેફટી માટેના આગ ઓલવવા માટેના બધા સાધનો હતા, પણ એ ચાલુ છે કે નહીં કોઈ જોયું નહોતું. એટલે આ જાતનું તંત્ર જો ચાલતું હોય તો આ ભારતમાં તમે કહ્યું એ પ્રમાણે તમે મા બાપ થયા તો તમારા બાળકો માટે હંમેશા ડરીને રહેવાનું. અત્યારે રસ્તા ઉપરનો ટ્રાફિક કેટલો બધો વધી ગયો છે કે મારા બાળકને સાયકલ લઈને સ્કૂલે જવા નથી મોકલી શકતો, અને ત્યાંથી માંડીને સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલમાં પણ આ બધી વ્યવસ્થા છે કે નહીં. અને આ તો ગેમિંગ ઝોન હતો, તો આ જે ગેમિંગ ઝોન હતો એ તો પૈસા કમાવાનું એક મોટું ષડયંત્ર હતું. અને ત્યાં આગળ જે અત્યારે માહિતી આપણને મળી છે એ પ્રમાણે સ્ટ્રક્ચરલ જે કંઈ છે બધું ઊભું કરવામાં આવ્યું હતું. કોઈ ચણતર અથવા આરસીસી કે એવું કશું હતું નહીં, અને એવું બિનકાયમી, અને એને સરકારે કઈ રીતે મંજૂરી આપી? મ્યુનિસિપલ તંત્ર હોય, સરકારનું તંત્ર હોય કે જે કોઈ હોય ને, મંજૂરી કેવી રીતે આપી? અને તમે આ 4 વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલતો હતો ત્યારે તમે એની અંદર ક્યારે તપાસ કરી કે એમના ફાયર સેફટીના સાધનો લગાયા છે, ચાલુ છે કે નહીં? ફાયર ડિપાર્ટમેન્ટ જે છે એનું પણ આ કામ છે કે દર વર્ષે આ બધી જાતની ચેકિંગ કરવું જોઈએ, અવારનવાર એના માટેનું જાગૃતિ રાખવી જોઈએ. આ બધું થતું નથી, અને એક પછી એક આવી ઘટનાઓ બને ત્યારે બધા સંવેદન કરવા જાય છે. મને મોરબીના કાંડનો એક દ્રશ્ય યાદ આવે છે કે મોરબી કાંડ બન્યો ત્યારે 146 જણા જે હતા એમાં ત્યાંની પ્રજાએ ભેગા થઈને નદીમાંથી લોકોને બચાવવાનું કામ કર્યું હતું. કોઈ તંત્ર એ વખતે આગળ ના આવ્યું, અને આપણા મુખ્યમંત્રીથી માંડીને ગૃહમંત્રી અને વડાપ્રધાન શ્રી પોતે ત્યાં મુલાકાતે આવ્યા. મને એ સમજ નથી પડતી કે વડાપ્રધાન શ્રી આવ્યા એટલે સિક્યુરિટી માટે એટલી બધી ગોઠવણ કરવામાં આવી, અને એ બધું નાટક કર્યા પછી ફાયદો શું થયો પ્રજાને? વડાપ્રધાન આવ્યા, ચાલો દિલસોજી બતાવ્યું, બહુ સારું કર્યું, પણ પ્રજાને શું ફાયદો? જેના જીવ ગયા એ તો ગયા, અને એના માટે જે કોઈ જવાબદાર હતા, મ્યુનિસિપલ તંત્ર હોય કે એના કોન્ટ્રાક્ટર હોય કે બધા બહુ મોટા માથા હતા, એમાંના કોઈને કશું થયું નહીં. અને આજે રાજકોટની વાત કરીએ છીએ એમાં પણ એની કોઈ, હું જ્યોતિષી નથી પણ એટલું તો ચોક્કસ કહું છું, આમાં કોઈને કોઈ સજા થવાની નથી. જે લોકોના બાળકો અને જે લોકોના જાન ગયા છે એમને માત્ર રુદન કરવા સિવાય અને દુઃખી થવા સિવાય કશું રહ્યું નથી. કારણ કે આ બધા મોટા માણસો તો આવીને દિલસોજી બતાવી જશે. આજે ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં ગયા, પણ પછી શું? તમે તો ગાંધીનગર બેઠા બેઠા ત્યાં સૂચના આપી શક્યા હોત કે તમે આ કરો, આ કરો. તમારે જાતે જઈને સૂચના આપવી પડે. તો તમારું તંત્ર કેવું છે? એટલે આ રીતે મને એવું લાગે છે કે આ ગુજરાતને આપણે ગુજરાત મોડેલ કહેવાનું હવે ચોક્કસપણે બંધ કરવું જોઈએ, અને આવા કાંડો બન્યા કરે અને લોકોના જાન જાય ત્યારે આપણે થોડા દિવસ એની વાતો કરવાની, અખબાર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં બધી ચર્ચાઓ કરવાની, ને પછી ભૂલી જવાનું, અને ફરી પાછો નવો આવો બનાવ બને.
મને એક આજનું દ્રશ્ય જોઈને આનંદ થયો કે આ ગેમિંગ ઝોન જે છે એ રાજકોટમાં બન્યો અને અમદાવાદના ગેમિંગ ઝોન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ તો કેવી વાત થઈ કે એક માણસ એક લાઇટના થાંભલા નીચે પોતાની વસ્તુ કઈ શોધતો તો એને કોઈ પૂછ્યું કે ભાઈ તું શું શોધે છે? તો કે મારી વીંટી પડી ગઈ. તો કે વીંટી તો ત્યાં પડી ગઈ પણ ત્યાં અંધારું છે, પણ અહીંયા અજવાળું છે એટલે હું અહીંયા શોધું છું. એટલે અમદાવાદના ગેમિંગ ઝોન ને સુરતના ગેમિંગ ઝોન ની વાત કરો છો. અને જયારે આ તક્ષશિલાનો બનાવ ટ્યુશન ક્લાસીસની વાત થઈ, પેલી હોસ્પિટલનો બનાવ થયો ત્યારે એટલે બિલકુલ યોગેશભાઈ, એટલે આ ઘોડા છૂટ્યા પછી બિલકુલ એટલે ઘોડા છૂટી ગયા પછી હવે તબેલાને તાળા મારવા જેવો ઘાટ થયો. હવે તમામ જે શહેરોની પાલિકાના અધિકારીઓ દોડતા થયા છે અને વારાફરતી ગેમિંગ ઝોનમાં સતત ચકાસણી, પરંતુ આ જે ચેકિંગ ને ચકાસણી જે અત્યારે કરવાની હતી એ પહેલા જ કરવાની હતી. તો આર શુક્લાજી, આપની પાસે હું પૂછીશ કે જે રીતના સૌથી પહેલા તો આ ગેમિંગ ઝોનના જે માલિકો અને સંચાલકો છે એ લોકો ફોર્મ ભરાવતા હતા. કોઈ પણ વ્યક્તિ જયારે આવે ગેમિંગ ઝોનમાં જયારે એન્ટર થાય તો તેમની પાસે ફોર્મ ભરાવતા હતા કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના જો સર્જાય તો પછી તેના પાછળ ગેમિંગ ઝોનના માલિકો સંચાલકોની જવાબદારી આવતી નથી. એટલે પહેલેથી જ એમણે છટકબારી તો શોધી જ રાખી હતી. મારી વાત સાંભળો. મુદ્દાની વાત એવી છે કે આ જે ઝોન હતું જમીનનું, એ જમીનના ઝોન પ્રમાણે કાયમી બાંધકામ થઈ શકે નહીં. સરકારના ઝોન હોય, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, રેસિડેન્શિયલ ઝોન હોય, એટલે આ લોકોએ કાચું સ્ટ્રક્ચર ઊભું કર્યું જેની અંદર પરમેનન્ટ સ્ટ્રક્ચર નથી. બીજું ફાયર સેફ્ટીના સાધન નથી. ત્રીજું રજીસ્ટ્રેશન નથી. હમણાં કીધું ચુડગર સાહેબે એવી કઈ એને એનઓસી પરમિશન લેવામાં આવી નથી. ઉપરાંત એ લોકો શું કરે, બધા ઇમ્પ્રેસ કરવા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર બધાને બોલાવી ફોટા પડે મળાવી મૂકી દે, એટલે કોઈ પૂછવા ના આવે. ત્રીજું આનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે કે બધું ગેરકાયદેસર થવા દીધું છે. આજે એની ફરિયાદ થઈ છે. આઈપીસી તમને રેલેવન્ટ છે એટલે કહી દઉં છું. એ ફરિયાદ મેં વાંચી, કલમ 304, 308, 337, 38, 114, એટલે ગુનાહિત બેદરકારી છે. આમાં જો ગુનો સાબિત થાય તો 10 વર્ષની અથવા આજીવન કેદની સજા આના માલિકોને થઈ શકે, કર્મચારીઓને થઈ શકે. એટલે એ કલમો તો સારી લાગી છે. અને આવી ઘણી ઘણી ઘટના બની. તમે જુઓ મોરબી કાંડ એમણે વાત કરી, આની વાત કરી, વડોદરાની વાત કરી, આપણે કાંકરિયામાં રાઈડો પડી ગયેલી, તમને યાદ હોય તો. જી બિલકુલ. જી મુખ્ય વાત શું છે કે કોઈને કાયદો એટલો પાંગળો છે અને કરપ્શન એટલું ચાલે છે કે આ બધું ખોટું કામ કરનાર ભાજપના નેતાઓ છે અને ભાજપના લોકો સ્થાનિક નેતાઓ છે. આ કોન્ટ્રાક્ટ અપાયો કાંકરિયાનો, એટલે કોઈ આમાં કોંગ્રેસી નથી. હું કોઈ પક્ષની વિરુદ્ધ નથી કહેતો, પણ શું કહેવા માંગુ છું કે રૂલિંગ પાર્ટી હોવાના કારણે કોઈની સામે પગલા નહીં ભરાય. બિલકુલ. અને શુક્લાજી, આપણે જોઈએ તો જે આપણે પહેલા એક વાત બી એવી કરી લઈએ, જે તથ્યવાળો જે આખો કિસ્સો હતો જે અમદાવાદમાં એસજી હાઈવે પર લોકોને કચડ્યા હતા, તો હવે આખરે શું થયું કે મેડિકલ બેઝ ઉપર જે એના પિતા છે એના પર પણ જામીન લઈ લીધા. તથ્ય જેલમાં જ છે. જી, પણ શરતી પપ્પાને જામીન મળ્યા. એટલે આમાં જેટલા પણ છે એ જે તોહમતદારોના નામ લખ્યા છે એ બધા જેલમાં જ રહેવા જોઈએ અને આજીવન સજા થવી જોઈએ. મારે તમને એવું પૂછવું છે શુક્લાજી કે શું આ લોકો હવે જામીન અરજી કરે તો પછી આગળ એની અરજીનું શું થાય? શું આ બાબતે કોઈ વાત એ છે કે આ ગુનો નોન બેલેબલ છે. આને અંગ્રેજીમાં કહેવાય કલ્પેબલ હોમિસાઇડ નોન અમાઉન્ટિંગ ટુ મર્ડર. એક જાતનું મર્ડર છે પણ કલ્પેબલ હોમિસાઇડ છે. એટલે મૃત્યુ આપણે ખૂન કરો, ખૂનની ઇક્વિવેલન્ટ છે. તમને જયારે ખબર છે તમે ફોર્મ ભરાવો કે તમે રાઈડમાં બાઇક ચલાવશો તો અથડી જાવ, અમારી જવાબદારી નહીં. પણ ભાઈ તે મોલ જ ખોટો બનાવ્યો, ફાયર સેફ્ટી નથી. તમે વિચાર કરો ને, એની અંદર ક્વોન્ટિટીમાં ડીઝલ 1500 લીટર હતું આ બાઇક ચલાવવાનું, અને પેટ્રોલ 1300 લીટર હતું. અને આ કામ ચાલતું હતું ગોકાઢીનું, ત્યાં વેલ્ડિંગ થતું હતું. એટલે વેલ્ડિંગનો તણખો ઉડ્યો અને એના કારણે આગ લાગી. અને આપણે અમારા નીલકંઠ અખાડાની વાત છે. આખો હિમાલય બનાવેલો એક સાધુએ નીલકંઠ અખાડા અસારવામાં, એમાં આગ લાગી, બધા બળીને અંદર જ પડી ગયા. આમાં કોઈ જગ્યાએ નીકળાયું નથી. આ બધાને કડક સજા થઈ છે. બેઝિક વાત શું છે કે વિજિલન્ટ રહીને પોલીસે અને આવી પ્રવૃત્તિ પહેલેથી અટકાવી જોઈએ. હવે આ પેલા ઘોડા નાસી ગયા, તબેલાને તાળા મારો, બધા આ સાહેબે કીધું છે, ચુડગર સાહેબે, સુરતના ને વલસાડના, રાજકોટના, અમદાવાદના બધા હવે ચેક કરે છે. તો અત્યાર સુધી હપ્તા ઉઘરાઈ ખાતા હતા.
કરપ્શન સિવાય આમાં કોઈ કારણ નથી. એટલે હું તો એવું કહું છું કે મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ આઈપીએસ અધિકારી સસ્પેન્ડ થયો, કોઈ કલેક્ટર આઈએસ સસ્પેન્ડ થયો, એ કદી નથી થવાનું. મહત્વની વાત એ છે કે જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહીએ છીએ આપતા જાય એ લોકો ઉદઘાટનમાં આવે, એ લોકો પૂછે નહીં કે લાયસન્સ છે. એ લોકોને બેઝિક તો ખબર હોવું જોઈએ કે ભાઈ લાયસન્સ છે કે નહીં. અને એ કામ ચેક કરવાનું કલેક્ટરને સીઓ મોટો ઓથોરિટી છે, અંડર વિચ ધીસ થિંગ ઓથોરિટી કે તમે કઈ પરમિશન ચાલુ કરવી છે. એટલે બેઝિક વસ્તુ કરપ્શન છે. કાં તો કોઈ નેતાનો કે આનો ફોન થઈ જાય. આપણે જે વાત કરીએ રૂપાલાના સગા હતા વેવાઈ, આપણા બોડીકાંડ વાળા, એ વેવાઈનું કમાય છે તમારે સુપ્રીમ કોર્ટે છોડી મૂક્યા જામીન. જી એટલે જો હવે આ આરોપીઓ જામીન માંગે આગળ જતા કોઈ મેડિકલ બેઝ ના આધાર ઉપર, એટલે પછી એ જ પુનરાવર્તન જ થવાનું ને. પણ એટલે તમને કહું છું ને કે બેઝિકલી આખું તંત્ર અભણ માણસોનું છે અને અધિકારીઓના કંટ્રોલથી ચાલે છે. મારા અભણોના નામ નથી આપવા, પણ ગાંધીનગરની અંદર જે ગ્રુપ બેઠું છે એમાં વિદ્વાન, જાણકાર, સાક્ષર અથવા કાયદાનું પાલન કરાવવું જોઈએ એવું નહીં. આ તો અમારે ત્યાંનો કોર્પોરેટ છે, બિચારો ભલે કમાઈ ખાતો, એ કપડાનો છોકરો આવ્યો ભાજપનો, પેલા એનો વિડીયો ચાલે છે ભાજપના ધારાસભ્યનો, એ કે આમાં શું કહું. અરે ભાઈ શું કહું, એટલે કાયદાનું પાલન એને ખબર ના હોય કે કઈ કલમ લાગે ને કોને ફિટ કરવાના. કોઈ પણ જમીનમાં, હું જમીનોનો વકીલ છું, જમીનમાં પ્લાન પાસ કરાવવા પડે, એને કરાવવું પડે, પછી બાંધકામ થઈ શકે. આ લોકો શું કરે કે કાચું બાંધકામ કરી નાખે, ઓફિશિયલ મેરેજ કરવાના બદલે રખાત રાખે ને એવું આ બાંધકામ. માફ કરજો આ શબ્દ બોલું છું, એવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરી મૂકી દેવાનું અને કાચું સ્ટ્રક્ચર. એટલે ઓફિશિયલ તમે મેરેજ કરો તો વાઈફનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડે. આ તો ગેરકાયદેસર. મારી બેનપણી લિવિનમાં છીએ, એટલે આ બધું લિવિનનું તંત્ર ચાલે છે, જે સમજો તે આખું સ્ટ્રક્ચર જ ગેરકાયદે ઊભું થયું છે. આ બધાને જે તાનો જે ઝોનલ ઇન્સ્પેક્ટર હોય, કોર્પોરેશન હોય, પીઆઈ હોય, બધાને સસ્પેન્ડ કરવા પડે. આ કોઈ તાકાત છે કે કમિશનરને સસ્પેન્ડ કરે, આઈએસને સસ્પેન્ડ કરે? તો શું બધું. અને નામદાર હાઈકોર્ટે આનો સીઓ મોટો રિવિઝન લીધી. આજે રવિવારે કોર્ટ ચલાવી અને અમારા બહારના પ્રમુખે કેસ રજૂ કર્યો, બીજા જાણકાર છે અમિત પંચાલે. પણ આમાં સીધી વસ્તુ છે કે હાઈકોર્ટના આદેશોનું પાલન થશે, થોડો વખત ચાલશે, પાછા ચીફ જસ્ટિસ બદલાઈ ગયા એટલે મેટર બાજુ પર જતી રહેવાની. એટલે ખરેખર જે ટુડકર સાહેબ કે જેમ કન્વિક્શન થાય, સજા થાય અને જાહેર થાય કે આને સજા થઈ 10 વર્ષની આજીવન કેદ, તો જ એનો ડિટરન્ટ ઇફેક્ટ પડે. કાયદાની ભયોત્પાદક અસર થવી જોઈએ. ભયોત્પાદક એટલે કાયદાની બીક લાગે. મારી પાસે લાયસન્સ છે તો મારે ધીમે ગાડી ચલાવી, મને સ્વવિવેક તો હોય, આ લોકોને સ્વવિવેક નથી. આટલું તમે વિચાર કરો કે બધું એની અંદર એને મૂકી રાખ્યું ડીઝલ ને પેટ્રોલ અને ચાલુ પબ્લિક. બીજું એ લોકો સ્કીમ બહાર પાડી, વેકેશન છે, 200 રૂપિયા ટિકિટના 99 રૂપિયા નાખ્યા. જેટલા ઘેડા બકરા ભરી દો. મરવાનું કારણ શું કે જેટલા એના જે પેલામાં થયું, આપણે પેલા પુલની અંદર થયું કે સસ્તી ટિકિટ 99માં ધસારો વધારે થઈ ગયો. એ લોકો કમાઈ ગયા પણ લોકોએ જીવ ગુમાવ્યો. એટલે જે લોકો જીવન સાથે રમે એને ખરેખર તો આ આજીવન કેદ થવી જોઈએ. આજે કલમ 304 છે એ થવી. મારું કહેવું. બિલકુલ પંકજભાઈ, પહેલા તો આપણે આપણા જે ફાયર ફાઈટરો કે જેમણે આટલી બાહોશ રીતે કામગીરી જે કરી છે, આપણે તેમને ધન્યવાદ આપવા જોઈએ. અને પછી હું આપને પૂછીશ કે આખરે જે પ્રોસિજર જે આખી હોય છે ફાયર એનઓસીની, એ પ્રોસિજર શું ફોલો કરવાની હોય છે? आनंद, सबसे पहले तो मेरी श्रद्धांजलि सभी लोगों को जिन्होंने अपने नजदीक के लोगों को खोया। मैं मेरे दोनों प्रबुद्ध जो मेरे पैनलिस्ट है उनके बारे में कुछ बोलना नहीं चाहूंगा। मैं तो हम एक संस्था चलाते हैं जिसमें एनजीओ है, नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन है, और हम पूरे कंट्री में यही अवेयरनेस पैदा कर रहे हैं कि फायर और सिक्योरिटी हर बिल्डिंग के लिए कितनी जरूरी है। मैं इसमें जाना नहीं चाहूंगा कि किसको क्या सजा होना चाहिए। मैं तो ये मानता हूं कि हर नागरिक जो इस जी रहा है यहाँ पे, और हर बिल्डर, हर कॉरपोरेशन का अधिकारी, सभी लोग इसमें जिम्मेदार। आदमी जो वहां जा रहा है उसे भी पता होना चाहिए कि वो किस तरह के सेक्टर में जा रहा है, और इसके लिए हमारी बहुत बड़ी जिम्मेदारी। अभी तो आप देखेंगे कि पूरे गुजरात में हाई राइज बिल्डिंग्स बनने जा रही है 100 मीटर के ऊपर,
हम तो बात अभी एक ग्राउंड फ्लोर के स्ट्रक्चर की कर रहे हैं जिसमें इतना बड़ा हादसा हो गया। यदि आप समझेंगे कि जो बड़े टावर्स बन रहे हैं उसमें क्या होने वाला है, तो हर आदमी जो वो जगह ले रहा है उसको भी उतना ही जागरूक होना पड़ेगा, उसको भी अपने राइट के बारे में सोचना पड़ेगा, उसमें ये अवेयरनेस होना चाहिए, उसमें ये देखना चाहिए कि जो वास्तव में वो रह रहा है या जा रहा है या उसमें काम कर रहा है, क्या उसमें फायर ऑडिट हो रहा है। केवल फायर ऑफिसर को ब्लेम करके क्या चलेगा। हमारे पास कितनी फायर ऑफिसर है हमारे कंट्री में इस समय? 94% की डिफिशियंसी है पूरे कंट्री में। 75 साल के इंडिपेंडेंस के बाद में 94% के फायर फाइटिंग के इक्विपमेंट की डिफिशियंसी है। ये एमएचए का रिपोर्ट पब्लिश हो चुका है। अब ऐसे में यदि आप हर कोई इसमें जागरूक न रहे, हर कोई अपनी बिल्डिंग को ऑडिटिंग नहीं कराए, तो इस तरह के हादसे होते रहेंगे। हमारे फायर डिपार्टमेंट में आज की तारीख में इलेक्ट्रिकल सेफ्टी के बारे में कोई पोजीशन ही नहीं है। और जिस तरह के હું માનનીય પંકજભાઈને રિસ્પેક્ટફુલી કહું છું કે આપણે હોટલમાં જમવા જઈએ તો કિચનમાં જઈને જોઈએ છે બટાકા તાજા છે, પીંડા તાજા છે, એમ કે છે ફાયર સેફ્ટીનું કોઈ જોવે? એ વાત આપણા પ્રજામાં શક્ય નથી. આપણે ત્યાં અભણ પ્રજા છે, ટોળાશાહીની પ્રજા છે. અને એક જ વસ્તુ છે, જે માણસ વેચવા બેઠો સર્વિસીસ આપવા, તમે મારી ઓફિસમાં હું વકીલ છું, તો એવી રીતે તમે નક્કી કેવી કરો કે આપણે જાગૃત રહીને જોવાનું કે ફાયર સેફ્ટી છે કે નહીં, એના સ્ટાન્ડર્ડ પ્રમાણે બાંધકામ છે કે નહીં. એટલે આમની જે સાહેબની અપેક્ષા છે એ થોડી ભારતના ક્રાઉડ માટે અયોગ્ય છે. जी बिल्कुल એટલે જે पंकज जी जिस तरह के बिल्डिंग में आप रहने वाले हो और जिस तरह का अर्बनाइजेशन हो रहा है, इसमें ये सीखना ही पड़ेगा सर सबको। यदि एक होटल में आप जा रहे खाना के लिए, मैं आपसे बिल्कुल सहमत हूँ कि ये आपकी रिस्पॉन्सिबिलिटी नहीं है, पर वो बिल्डर या उस डेवलपर की तो रिस्पॉन्सिबिलिटी है कि नहीं कि उसकी फायर सेफ्टी बराबर। विजिटर्स आर नॉट लायबल एनीवे. विजिटर्स शुड नॉट लायबल. બિલકુલ એટલે શુક્લાજી પંકજજી એવું કહેવા માંગે છે કે એક નાગરિક તરીકે એક પ્રકારની જાગૃતિ પણ હોવી જોઈએ અને સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે જે ભાડે આપતું હોય કે બિલ્ડર છે કે કોઈ પણ વ્યક્તિ જે પ્રોપર્ટી ભાડે આપતું હોય તેણે પણ પોતાના તરફથી એક તકેદારી રાખવાની એક તેની જવાબદારી ઊભી થાય છે. હવે યોગેશભાઈ રાખી એટલે બધાને જન્મમાં ખાલી તો 10 વર્ષ આજીવન તમે સમજો દાખલો બેસાડવો પડે. બીજા બિલ્ડરો આપ ના કરે, બીજા બિલકુલ કડક કાર્યવાહી આપીને એક વખત દાખલો તો જરૂરથી બેસાડવો પડે. બિલકુલ આપની સાચી વાત છે શુક્લાજી. યોગેશભાઈ, હવે ખરેખર તો આ જે ઘટના બની છે દિલ્હીમાં પણ એ જ ઘટના બની કે બેબી કેર સેન્ટર હતું અને તેમાં પણ આગ લાગી ગઈ અને આગમાં 6 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા છે. એટલે ખરેખર તો રાજધાનીમાં જ આવી ઘટના બનતી હોય તો પછી બીજે બધે તો રાજ્યોમાં ક્યાં ક્યાં શું સ્થિતિ હશે કોને ખબર. આવા કેટલાય મોલ હશે, કેટલાય હોસ્પિટલ હશે ફાયર સેફટી વગરના. યોગેશભાઈ, પંકજજીએ જે વાત કરી એની ઉપર મને વિચાર થાય છે કે 94% ડેફિશિયન્સી હોય સાધનોની અને માણસોની પણ એટલી ભરતી નથી થતી. હું અમદાવાદ શહેરની વાત કરું તો ફાયર બ્રિગેડમાં કેટલા માણસો જોઈએ, કેટલા ફાયર ફાઈટરો જોઈએ, એના પ્રમાણમાં ઘણા બધા ઓછા છે. અને જે તે ફાયરના ઓફિસરો અથવા તો જે ચીફ હોય એમને ઘણી બધી વાર માંગણી મૂકી છે પણ એને અમલમાં મૂકવામાં આવતી નથી. સરકાર અમારી પાસે માગે એટલો ટેક્સ અમે આપીએ છીએ, એમાં અમે ક્યાંય ચૂક કરતા નથી અને ચૂક કરીએ તો એની મોટી સજા બી ભોગવવી પડે. પણ સરકાર જો આટલું બધું સાધનો પૂરા ના પાડી શકે અને એટલા માણસો ત્યાં આપી ના શકે તો ફાયર ડિપાર્ટમેન્ટ પણ આવી આગ લાગે ત્યાં કરી શું શકે? હવે દાખલા તરીકે રાજકોટનો જે બનાવ બન્યો એટલો ઝડપી મોટો બોમ્બ ફૂટતો હોય એવી રીતે બન્યો. એનું કારણ એ હતું કે ઇલીગલ અને એકદમ વ્યવસ્થા વગરનું બાંધકામ હતું. તો આવું બાંધકામ જો ન થયું હોત અને સારી જાતનું બાંધકામ હોત તો કદાચ આટલું બધું નુકસાન ના થયું હોત. અને જો આટલું પેટ્રોલ ને ડીઝલ વગેરે હોય અને એ લોકોને સજા કરો. અને જ્યાં જ્યાં આવી મોતની દુકાનો ચાલતી હોય તમે વિચાર કરો કે પેલા 9 છોકરા જન્મ્યા હતા, નવજાત હતા દિલ્હીની અંદર કે 7 છોકરા જોવા જાય કે મારો જન્મ થયો છે, આમાં ફાયર ઓફિસર છે, આમાં સેફટી ડિવાઇસ છે, કેટલી ગેરવાજબી વાત છે.
બિલકુલ સીધી વાત છે કેમ કે સરકારની જવાબદારી તો છે જ સ્થાનિક તંત્રની અને એ જ વાત હું આવું છું આપણી પાસે શુક્લાજી મારે તમને એ પૂછવું છે એફઆઈઆર ની કોપી એ પણ ઘણા બધા મીડિયા અહેવાલોમાં આવી છે બહાર આપે પણ કદાચ જોઈ હોય તો હવે એફઆઈઆર ની કોપી જે છે ને તેમાં બધા જે ગેમ ઝોનના માલિકો સંચાલકો એ બધાના નામ છે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ કર્મચારીના કોઈ અધિકારીના નામ નથી નગરપાલિકાના માણસને લેવો પડે બધા જી સ્ટાફને એ લોકોના નામ એફઆઈઆર માં નથી આ બધી તપાસ કરે મામલતદાર એને વાળો ડેપ્યુટી કલેક્ટર એને ચેક કરે કે એને કર્યા વગર તમે દરેક જમીન મૂળભૂત ખેતીની હોય ખેતીમાંથી બિનખેતી ઉપયોગ થયો ને ધારો કે તમે ગેમ ઝોન માટે કર્યો કે મકાન માટે કર્યો તો હેતુફેરના પૈસા લેવા ગયા હતા હેતુફેરની નોટિસ આપી હતી ના મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર હપ્તો મળી ગયો હોય એટલે મારો વાત બેઝિકલી કરપ્શન છે અને પોલિટિકલ નેક્સસ છે જે રાજકીય નેક્સસ વાળા જ આ કરે છે અત્યારે રૂલિંગ પાર્ટીમાં ભાજપ હોય તો ભાજપના માણસો કરે કોંગ્રેસ હશે કોંગ્રેસના માણસો કરે મૂળ મુદ્દે કોઈ પણ પક્ષ કરે મરવાનું છે પ્રજાએ બિલકુલ કાર્યક્રમ હવે જી બિલકુલ કાર્યક્રમ બનાવો કલેક્ટર બનાવો સીધો કરો સસ્પેન્ડ કરો સરકારની તાકાત હોય હું માનનીય હર્ષ સંઘવીને કહું છું કે સંઘવી સાહેબ તમે આ લોકોને બધા પોલીસ અધિકારીઓને બનાવો દરેક પીઆઈ પાસે રજીસ્ટર હોય એમના તાબામાં મસ્જિદ કેટલી મંદિર કેટલા ગુરુદ્વારા કેટલા સ્કૂલો કેટલી બધાના બધે રેકોર્ડ જ હોય એમને ખબર ના કેટલા ગેમ ઝોન છે એ ગેમ ઝોન સાચા છે ખોટા છે એટલે પીઆઈ ને પણ સસ્પેન્ડ કરો એને જેલમાં નાખો એટલે જો તમે આવું કરશો તો દાખલો બેસશે નહીંતર આગલા બધી ઘટનાઓની અંદર એક નવું નામ ઉમેરાઈ જશે ગેમ ઝોન ઠીક છે કાર્યક્રમ હવે અંત તરફ છે યોગેશભાઈ અંતે શું કહેવા માંગશો પંકજજી અને શુક્લ સાહેબને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે આ બધું જ અશક્ય છે એટલા માટે કે જ્યાં સુધી આપણે ચૂંટી મોકલેલા માણસો અને આઈએએસ આઈપીએસ થયેલા ઓફિસરો જો પોતાના સક્ષમ રીતે કામ નહીં કરે તો આવા બનાવો બન્યા જ કરશે અને આપણે આવી ચર્ચાઓ કર્યા જ કરીશું પણ ચૂંટાયેલા માણસોને તો ખબર જ નથી કે મારા વોર્ડમાં અથવા તો મારા ક્ષેત્રમાં શું આવે છે જી બિલકુલ ચૂંટાયેલા માણસોને જ્યારે મીડિયા સવાલો પૂછે ત્યારે તો એ કહે છે કે અમે શું કહીએ પોલીસ ઓફિસર આજે પોલીસ કમિશનરની જોડે મીડિયાએ ચર્ચા કરી ત્યારે પોલીસ કમિશનર જવાબ નથી આપતા તો શું એમની કોઈ જવાબદારી નથી જવાબ આપવા ફોટા પડી આવેલા ત્યાં જઈને રમી આવેલા ત્યાં જઈને ગિફ્ટ લઈ આવેલા બિલકુલ બિલકુલ ફોટા પણ વાયરલ થયા છે જી જી શુક્લાજી એટલે આ બધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી ભારતમાં આપણે આવી કોઈ અપેક્ષા રાખવી મને લાગે છે કે બહુ નિરાશાજનક પરિણામ છે બહુ નિરાશાજનક દિવસો આવી રહ્યા છે એવું મને લાગે છે હવે માત્ર ભગવાન આપણને આમાંથી બચાવે એવી અપેક્ષા રાખું છું बिल्कुल पंकज जी अंत में मैं ये नहीं मानता कि ये भगवान भी बचा सकता है मैं तो ये मानता हूँ कि ये सारी दुर्घटनाएं किसी के नेग्लिजेंस से ही होती है और इसके लिए एक ही तरीका है कि हर बिल्डिंग का रेगुलर फायर ऑडिट होना चाहिए इलेक्ट्रिकल ऑडिट होना चाहिए यदि ये नहीं होगा और हमारे नेशनल बिल्डिंग कोड में उसका पूरी तरह से प्रावधान किया गया है और उसको इतने सख्ती से लागू नहीं करेंगे और ये मैंडेटरी नहीं होगा तो इस तरह की दुर्घटनाएं घटती रहेंगी बिल्कुल जी ठीक है घटनाएं ये किसी न किसी के नेग्लिजेंस से हुई है और कुछ भी इंजीनियरिंग डिजास्टर को कंट्रोल में अच्छा किया जा सकता है यदि उसकी समय पे जानकारी हो और उसके लिए ऑडिट होना जरूरी है जी ठीक ये गेमिंग जोन हो ये हॉस्पिटल हो ये कोई होटल हो कोई हाई राइज बिल्डिंग हो कोई वेयर हाउस हो हर जगह हर रेगुलर इंटरवल पे जैसे कि मैंडेट किया गया है नेशनल बिल्डिंग कोड में उस तरह से करना ही पड़ेगा हमारे स्टेट में तो फायर लॉ को स्टैट्यूट में भी लाया गया है उसका इम्प्लीमेंटेशन स्ट्रिक्टली जब तक होगा नहीं इस तरह की दुर्घटनाएं घटती रहेगी જી ઠીક છે ધન્યવાદ જી પંકજભાઈ યોગેશભાઈ અને ત્રણેય જોડાયા અને સરસ ચર્ચા કરી આ કાર્યક્રમમાં એ બદલ આપનો આભાર તો આજે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરી રાજકોટ આગ દુર્ઘટના જે ગઈકાલથી ચર્ચાયેલો મુદ્દો છે અને સતત બીજા દિવસે એટલા માટે યથાવત કેમ કે અત્યંત ગંભીર આ ઘટના કાળજુ કંપાવનારી આ ઘટના છે અને ખરેખર તો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે એસઆઈટીની રચના થઈ ગઈ છે એફઆઈઆર ગુનો પણ નોંધાઈ ગયો છે અને આરોપીઓ પણ પકડાઈ ગયા છે પરંતુ શું આટલું પૂરતું છે
શું આટલું ઇનફ છે? શું આટલું થઈ ગયા બાદ હવે ફરી કોઈ દુર્ઘટના નહીં થાય એવું શું આપણે વિચારી શકીએ? શું આપણે વિશ્વાસ મૂકી શકીએ તંત્ર ઉપર હવે? કેમ કે આ વિશ્વાસ તો હવે હલી ગયો છે. સતત 5 વર્ષની અંદર આવી અનેક પ્રકારની દુર્ઘટનાઓના આપણે સાક્ષી રહ્યા છે. પછી ત્યારબાદ અમદાવાદમાં જે હોસ્પિટલ કાંડ થયો, વડોદરાનો જે હરણી કાંડ થયો, મોરબી પુલ દુર્ઘટના થઈ, આવી કેટલી દુર્ઘટનાઓ હવે આપણે જોઈ રાખવાની છે તે એક નાગરિક તરીકે હવે આપણે વિચારવાનું છે. તો આજે લોકમંચ કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપણી સમક્ષ રજૂ થઈશ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.